જેવી કે કલા, નૃત્ય, સંગીત અને રમતગમતમાં પોતાનું યોગદાન આપી અને પોતાનું અર્પણ અને સમર્પણ કરે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓના જે સંબંધ છે, સ્નેહી સંબંધો, એ વધુ મજબૂત બનાવે છે. માતા પિતાના સહકારથી અને પ્રેરણાથી એ બાળકો પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન અહીં કરી શકે છે અને બાળકોને પણ ઉન્નતિના એની અંદર જે ઉન્નતિ છે, એની પ્રગતિ છે, એનું આપણે શ્રેષ્ઠ દર્શન કરવાનો એક લાહવો છે. આજનો આ કાર્યક્રમ આપણા શાળાના શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિનો એક જીવંત પ્રતીક છે. શિક્ષકોનું માર્ગદર્શન, માતા પિતાની પ્રેરણા, એમનો સહકાર અને વિદ્યાર્થીઓની મહેનત એટલે જ આ આપણો આ વાર્ષિકોત્સવ. આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે વાર્ષિકોત્સવ. તો આપ બધા અહીં જે બાળકોને પ્રોત્સાહન આપવા માટે ખૂબ ખૂબ પધાર્યા છો, બરાબર, બહુ સારી સંખ્યામાં હજી આવતા જ રહેશે. તો હું આપ સૌનું હાર્દિક શાળા તાતીવેલા પ્રાથમિક શાળા તરફથી હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરીને અહીં ઉપસ્થિત શ્રી રસીલાબેન વાઢેર, RFO રેસ્ક્યુ ફોર્સ ઓફિસર વેરાવળ, CSR મેનેજર ઇન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટ શ્રી શ્રદ્ધાબેન મહેતા તથા તાતીવેલા ગામના સરપંચ શ્રી ડાઈબેન, આ સર્વે અને નામી અનામી સૌ કોઈનો, ખાસ કરીને વાલીઓ પોતાના બાળકોને જે પ્રોત્સાહન માટે આવ્યા છે, એ દરેકનો હું હાર્દિક સ્વાગત કરું છું. અને છેલ્લે એટલું જ કહીશ કે મહેમાનોના વધામણા દિલથી અમે કરીએ, સ્વાગત કરી અહીં તમને અમે નવાજીએ, આપણે સાથે મળી આ અવસરને દીપાવીએ. તો આપણે આપણા બાળકોને સારી રીતે તાળીઓના ગળગળાટથી આપણે એને કાયમી વધાવતા રહીશું અને દરેક એમની કૃતિને સરસ રીતે નિહાળીશું અને અહીંથી કંઈક યાદગાર પ્રસંગ બનાવીને જશું. તો આપ સૌનો અહીં ઉપસ્થિત રહેવા માટે ખૂબ 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 હાર્દિક સ્વાગત છે. આપનું આભાર. મહેમાનોને વિનંતી કે તેઓ પધારે. દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. દીપ પ્રાગટ્ય માટે ઇન્ડિયન રેયોન જેવા જનસેવા ટ્રસ્ટ શ્રદ્ધાબેન મહેતા, RFO શ્રી રસીલાબેન વાઢેર, સરપંચ શ્રી ડાઈબેન તાતીવેલા, એકાઉન્ટન્ટ શૈલેષભાઈ, પરબતભાઈ જાખોત્રા પેસેન્ટર આચાર્ય, ભરતભાઈ ઝાલા પેસેન્ટર આચાર્ય, સોમાતભાઈ ગાગિયા, રાજેશભાઈ બોરખતરિયા, આ બધાને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી માં સરસ્વતીનું પૂજન કરી દીપ પ્રાગટ્ય કરે. માનનીય મહેમાનશ્રીઓ, शुभं कुरु कल्याणम्
એને જોવાનો, એમને બિરદાવવાનો સમય આવી ચૂક્યો છે. કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે, તો કાર્યક્રમ આગળ વધારીએ. હવે એક ક્ષણ આવી ગઈ છે જેની આપણે સૌ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. આ કાર્યક્રમને આગળ વધારવા અને તેની શરૂઆત કરવા સૌપ્રથમ હું મંચ પર આમંત્રિત કરું છું ધોરણ 8ના વિદ્યાર્થીઓ, જેમના શબ્દો છે દેવાશ્રી ગણેશા. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। धरती अंबर सितारे
ખૂબ ખૂબ સરસ, શાનદાર, જોરદાર રજૂઆત. તો જોરદાર તાળીઓ સાથે બાળકોને પ્રોત્સાહિત કરીએ. વાહ, બાળકોએ ખરેખર જમાવટ કરી દીધી, ખૂબ મજા પડી ગઈ. આજના કાર્યક્રમમાં પધારેલા મહેમાનશ્રીઓ એસએસએ એકાઉન્ટર શૈલેષભાઈ, પેસેન્ટર આચાર્ય ભરતભાઈ ઝાલા, પેસેન્ટર આચાર્ય પરબતભાઈ જાખોત્રા, જનસેવા ટ્રસ્ટ અરુણભાઈ, જનસેવા ટ્રસ્ટ કાનજીભાઈ, મહેતા સાહેબ, રાજેશભાઈ બોરખતરિયા, સોમતભાઈ ગાગિયા, દેવસીભાઈ અને બહેનોમાંથી શ્રી જસીબેન સોલંકી, ભાલપરા પ્રાથમિક શાળા, મણીબેન દેદા પ્રાથમિક શાળા, જયશ્રીબેન રામ, શ્રી નાયબ મામલતદાર શ્રી કુંતલબેન મેર, વિમ્સ હોસ્પિટલ ગાયનેક ડૉક્ટર જાનકીબેન, શિવાનીબેન ફિઝિયોથેરાપિસ્ટ, શ્રી રીનાબેન અપારનાથી, કંચનબેન બારિયા, વસંતબેન મકવાણા, શ્રી કંચનબેન જગમલભાઈ સોલંકી, નમસ્તે હોટલ. આ બધા જ મહેમાનોનું હૃદયના સ્પંદન સાથે આશીર્વાદની ભાવના લઈ અને પધારેલા બધા જ મહેમાનોને અંતરના ઉમળકાથી ખૂબ જ તાતીવેલા પ્રાથમિક શાળા પરિવાર વતી આપ સૌને આવકારું છું. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. ફરીથી સ્વાગત છે તાતીવેલા પ્રાથમિક શાળામાં. આ કૃતિ પછી ઇનામ વિતરણ થવા જઈ રહ્યું છે. જેઓ શાળામાં તેજસ્વી તારલા એટલે કે પ્રથમ નંબર આવેલા છે એ બાળકો અને ડીએલએસએસમાં જે ગયેલા છે એ બાળકો, આ કૃતિ પછી એ લોકોને સન્માન થવા જઈ રહ્યું છે. તો એમનું સન્માન કરશે મેનેજર શ્રદ્ધાબેન મહેતા, સરપંચ ડાયબેન ચોપડા, રસીલાબેન વાઢેર. આ બધા મહેમાનશ્રીઓ મહાનુભાવો એમનું સન્માન કરશે. એ પહેલાં આપણે એક કૃતિ માણીએ, ત્યાર પછી આપણે તેજસ્વી તારલાઓનું સન્માન કરીશું. હવે પછીની કૃતિ માટે એને શું રોકી શકે? અંધારાનું તાળું છે, પોતાની પાસે રાખે છે પોતાનું અજવાળું. કોઈના પગલા પર શું ચાલવું? ખુદનો રસ્તો ખુદ બનાવવું. ભલે ફેલાયો ચોમેરે અંધકાર, ખુદનો સૂરજ ખુદ બનાવવું. ભારતની ભૂમિ પર ભગવાન શ્રી કૃષ્ણના પાત્રને જીવંત કરવા ધોરણ 3ના બાળકો થનગની રહ્યા છે. તેમના શબ્દ છે રણછોડ રંગીલા. ખૂબ તાળીઓ સાથે તેમને વધાવીએ. માધવ તારી મેડિયુમાં બોલે ઝીણા મોર, રણછોડ રંગીલા રંગીલા, રણછોડ રંગીલા. હે માધવ તારી મેડિયુમાં બોલે ઝીણા મોર, રણછોડ રંગીલા રંગીલા, રણછોડ રંગીલા. સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપૂર, રણછોડ રંગીલા રંગીલા, રણછોડ રંગીલા. હે સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપૂર, રણછોડ રંગીલા રંગીલા, રણછોડ રંગીલા. સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ, રણછોડ રંગીલા રંગીલા, રણછોડ રંગીલા. હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ, રણછોડ રંગીલા રંગીલા, રણછોડ રંગીલા.
झरमर वर्हे मेहुलियों ने वादड़ियों घनघोर रण छोड़ रंगीला रंगीला रण छोड़ रंगीला हे झरमर वर्हे मेहुलियों ने वादड़ियों घनघोर रण छोड़ रंगीला रंगीला रण छोड़ रंगीला। વાહ, ખૂબ સરસ. કૃષ્ણમય વાતાવરણ બની ગયું. ખૂબ તાળીઓ સાથે બાળકોનો ઉત્સાહ વધારીએ. આજના કાર્યક્રમમાં પધારેલા મહેમાન શ્રી વેરાવળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ બિપિનભાઈ સોલંકી, અનિલભાઈ જોશી, સુધીરભાઈ ઝાલા, રાજાભાઈ વેરાવળ કોટ, પરેશભાઈ અપારનાથી, આપ સૌનું તાતીવેલા પ્રાથમિક શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ સ્વાગત છે. આપનું આગમન એ જ અમારા બાળકોના ઉત્સાહમાં ચોક્કસ વધારો કરશે. ફરીથી પધારેલા બધા જ મહેમાનોનું હૃદયપૂર્વક આવકારું છું. ખૂબ ખૂબ સ્વાગત છે. આગળ તેજસ્વી તારલાઓનું સન્માન થવા જઈ રહ્યું છે. આખા વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરી ખૂબ મહેનત કરી આગળ વધનાર દરેક ધોરણમાં પ્રથમ નંબર મેળવનાર બાળકોનું સન્માન થવા જઈ રહ્યું છે. આપણે બધાને ખૂબ તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ, ખૂબ તાળીઓ સાથે એમને આવકારીએ. હવે એ તેજસ્વી તારલાઓનું સન્માન કરશે. હું જે મહાનુભાવોના નામ બોલું એ બધા જ સ્ટેજ ઉપર આવી જશે. બાળકોના નામ એમના છે ધોરણ પ્રથમ બાલવાટિકામાં પ્રથમ નંબર આવનાર ગાવડિયા મિત ગોપાલભાઈ. જે બાળકોના નામ બોલાય એ ફટાફટ સ્ટેજ ઉપર આવી જશે. ધોરણ 1 તન્ના પરિધિ, ધોરણ 2 કાનાબાર તમન્ના વિનોદભાઈ, ધોરણ 3 બારિયા જિજ્ઞાસા જીતુભાઈ, ધોરણ 4 મોરી હાર્મી જીવાભાઈ, 5 કડોત્રા ધ્રુવિશા રાહુલભાઈ, ધોરણ 6 સોલંકી મહેક જગદીશભાઈ, ધોરણ 7 નાંડોરિયા જીયા ભાવેશભાઈ, ધોરણ 8 દાવડા તાનિયા કમલેશભાઈ. 1 થી બાલવાટિકાથી લઈ અને 8 ધોરણ સુધી પ્રથમ નંબર આવેલા બાળકો સ્ટેજ ઉપર આવેલા છે, પધારેલા છે. જ્યારે તેમનું સન્માન કરવા હું મહેમાનશ્રીને વિનંતી કરું કે તેઓ પણ સ્ટેજ ઉપર આવી જશે. તેઓ CSR મેનેજર શ્રી શ્રદ્ધાબેન મહેતા, સરપંચ ડાઈબેન ચોપડા, રસીલાબેન વાઢેર, બિપિનભાઈ સોલંકી, શૈલેષભાઈ અને કુંતલબેન મેર, આ બધા મહાનુભાવો સ્ટેજ ઉપર બાળકોને બિરદાવવા માટે આવી જશે. શ્રદ્ધાબેન મહેતા, ડાઈબેન ચોપડા, રસીલાબેન વાઢેર, બિપિનભાઈ સોલંકી, શૈલેષભાઈ, કુંતલબેન મહેર, આ બધા જ મહાનુભાવોને આમંત્રિત કરું છું અને મંચ ઉપર આવી અને બાળકોને પ્રોત્સાહિત કરતા રહો અને બાળકોના ઉત્સાહમાં સતત વધારો કરતા રહો. ખરેખર ઇનામ વિતરણ સમારોહ છે એ આપણા બધા માટે ગૌરવની ક્ષણ ગણી શકાય. દરેક બાળકો ખૂબ મહેનત કરીને આગળ વધે છે અને એ જ્યારે એનું સન્માન થવા જઈ રહ્યું છે ત્યારે આપણને ખૂબ હર્ષની લાગણી અનુભવાય. એ બધા માટે જોરદાર તાળીઓ થઈ જાય. તાળીઓ સતત ચાલુ રહેવી જોઈએ. આપણે એમના ઉત્સાહમાં વધારો કરીએ. ખૂબ ખૂબ અભિનંદન આ બાળકોને. ખૂબ તાળીઓ સાથે એમને બિરદાવતા રહીએ. તાળીઓ સતત ચાલુ રાખી અને બાળકોના ઉત્સાહમાં વધારો કરીએ, એમની મહેનતને બિરદાવીએ. ખૂબ ખૂબ અભિનંદન આ બાળકોને. ખૂબ સારી મહેનત કરી આગળ આવી અને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે એવા દરેક બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. તાળીઓ સતત ચાલુ રાખીશું, બાળકોનો ઉત્સાહ વધે. ઇનામ વિતરણ સમારોહમાં આપણે તાળીઓથી વધાવશું. જોરદાર તાળીઓ. તાળીઓ સતત ચાલુ રાખીશું. આપણે બાળકોને નવાજીએ, એમની મહેનતને બિરદાવીએ. ખૂબ ખૂબ અભિનંદન બધા બાળકોને.
ગયો છે. બાળકો માટે કાયમ આ સમય યાદગાર રહેશે. હવે એમના પછી DLSS એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં જે પસંદ થયેલા બાળકો છે એમનું સન્માન થવાનું છે. મહેમાનોને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર જ રહે. DLSS એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં જે પસંદ થયેલા છે તે બાળકોના નામ રજૂ કરું. એ બાળકો છે ગાવડિયા યોગેશ કરશનભાઈ, બારડ પિયુષ જગદીશભાઈ, ધોળિયા મયંક રમેશભાઈ. આ DLSS માં જે બાળકો છે ને અત્યારે અહીંયા નહીં હોય, એના કુટુંબમાંથી કોઈ હોય ને ફટાફટ આવીએ જેથી કરીને આપણો સમય ના બગડે. એ બાળકોને એડમિશન મળી ચૂક્યો છે, એના બધાને ફોન પણ આવી ગયા છે, એટલે જેનું નામ બોલાય ફટાફટ સ્ટેજ પર પધારો. ગાવડિયા યોગેશ કરશનભાઈ, બારડ પિયુષ જગદીશભાઈ, ધોળિયા મયંક રમેશભાઈ, કંપાણિયા યશ્વી દેવાયતભાઈ, માવતિયા તનિષા ગૌરવભાઈ, વાજા અમિતા ઉકાભાઈ, ગૌસ્વામી મિતગીરી પ્રતાપગીરી, ગાવડિયા પૂનમ દેવાભાઈ, ગામડિયા મંથન શરમણભાઈ, ભુવા પૂર્વ મયુરભાઈ. આ બધા બાળકો વતી કોઈ વાલીઓ આવી જશે અને તેમને એમનું સન્માન સ્વીકારશે. આ કાર્યક્રમ એવા રમતવીરોનું સન્માન કરીશું જ્યાં તેઓને 12 ધોરણ સુધીનો તમામ ખર્ચ ગવર્મેન્ટ તરફથી મળશે, જેમાં તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને છેક રાજ્ય કક્ષા સુધી રમત રમી એમાં સિલેક્ટ થઈ અને 10 બાળકોએ એડમિશન મેળવેલું છે. એમની પાછળ બાળક દીઠ વાર્ષિક 2 લાખનો ખર્ચ સરકાર કરશે. તો એ વિદ્યાર્થીઓ જે અહીંયાથી નામ બોલાઈ જશે ઉપર પધારી ઇનામ લેશે અને બાળકોને જેમણે તૈયારી કરાવડાવી એવા ખાસ હિરેનભાઈ ગાવડિયા કે જેમણે રાત દિવસ મહેનત કરી અને બાળકોને આ મુકામ સુધી પહોંચાડ્યા છે, અને તેઓ સન્માન સ્વીકારવા સ્ટેજ ઉપર પહોંચશે. હિરેનભાઈ ગાવડિયા, તેમની મહેનત ખૂબ જોરદાર કહી શકાય. રાત દિવસ એક કરી અને બાળકોને સતત પ્રોત્સાહન આપી આગળ વધારનાર અને આ મુકામ સુધી પહોંચાડનાર હિરેનભાઈ ગાવડિયા. બધા માટે જોરદાર તાળીઓ થઈ જાય. તાળીઓ સતત પડતી રહેવી જોઈએ. બાળકોને સતત બિરદાવતા રહીએ. ખૂબ અભિનંદન બાળકોને. सपने वो नहीं होते जो हमें नींद में देखते हैं, सपने वो है जो हमें सोने नहीं देते. આપ સૌનું આવનાર ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને, ખૂબ મહેનત કરી આગળ વધો એવી સોમનાથ દાદાને પ્રાર્થના. ખૂબ ખૂબ અભિનંદન. પ્રાથમિક શાળા સ્ટાફ પરિવાર તરફથી 10,000 બાળકોને પ્રોત્સાહિત ઇનામ સ્વરૂપે આપવામાં આવે છે. તાતીવેલા પ્રાથમિક શાળા સ્ટાફ પરિવાર તરફથી બાળકોને 10,000 રૂપિયા ભેટ આપવામાં આવે છે. આગળનો કાર્યક્રમ ચાલુ કરીએ. આગળનો કાર્યક્રમ તમને ખબર છે સાચી દોસ્તી કોને કહેવાય? સાચી દોસ્તી તમને ખબર છે સાચી દોસ્તી કોને કહેવાય? સાચી દોસ્તી તો એ હોય છે જે પાણીમાં પડેલા આંસુ પણ ઓળખી શકે. મિત્રતા એ ખૂબ પવિત્ર સંબંધ છે. મિત્રો તો એવા હોય કે જે આપણા સર્વ વિઘ્નોને હરી લે.
તો એવા જ આપણા વિઘ્ન હરનારા દેવ ગણેશજીના મિત્રો એવા આપણા બાલવાટિકાના ભૂલકાઓ આપણી વચ્ચે પોતાની કૃતિ ઓ માય ફ્રેન્ડ ગણેશા રજૂ કરવા માટે આતુર છે, તો તેમને જોરદાર તાળીઓ સાથે આવકારીએ. धरती ऊपर दरिया, दरिया के ऊपर अंबर, अंबर के ऊपर चंदा, चंदा के ऊपर तारे. धरती ऊपर दरिया, दरिया के ऊपर अंबर, अंबर के ऊपर चंदा, चंदा के ऊपर तारे. तारों में तारा ध्रुव तारा, देवों में तू देव हमारा. तारों में तारा ध्रुव तारा, देवों में तू देव हमारा. सबसे ऊपर तू ही हमेशा. ओ माय फ्रेंड गणेशा, तू रहना साथ हमेशा. ओ माय फ्रेंड गणेशा, तू रहना साथ हमेशा. सबसे प्यारी तेरे बस में है ये दुनिया सारी. सबसे प्यारी तेरे बस में है ये दुनिया सारी. अपनी फ्रेंडशिप कितनी पक्की, कितनी सच्ची, कितनी अच्छी. अपनी फ्रेंडशिप कितनी पक्की, कितनी सच्ची, कितनी अच्छी. इसको सदा निभाना. ओ माय फ्रेंड गणेशा, तू रहना साथ हमेशा. ओ माय फ्रेंड गणेशा, तू रहना साथ हमेशा. मैजिक मास्टर नाम है तेरा, खुशियाँ देना काम है तेरा. मैजिक मास्टर नाम है तेरा, खुशियाँ देना काम है तेरा. तू भी बच्चा हम भी बच्चे, संग साथ हम खेलते हंसते. तू भी बच्चा हम भी बच्चे, संग साथ हम खेलते हंसते. हंसते खेलते हैं ये कहना. ओ माय फ्रेंड गणेशा, तू रहना साथ हमेशा. ओ माय फ्रेंड गणेशा, तू रहना साथ हमेशा. धरती ऊपर दरिया, दरिया के ऊपर अंबर, अंबर के ऊपर चंदा, चंदा के ऊपर तारे. धरती ऊपर दरिया, दरिया के ऊपर अंबर, अंबर के ऊपर चंदा, चंदा के ऊपर तारे. ખૂબ સુંદર. ખૂબ સુંદર રજૂઆત. એવું લાગ્યું કે સ્વયં ગણેશજી આ બાળકોના રૂપમાં આપણી વચ્ચે સાક્ષાત પધાર્યા છે. તો ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા.
મળેલો ફાળો આ પ્રમાણે છે: 1111 મકવાણા બાલુભાઈ ડાયાભાઈ, 1100 રૂપિયા ગળચર રાજાભાઈ પોલાભાઈ, 500 રૂપિયા મહેતા ગિરજાશંકર, 551 જિગ્નેશ હાદાભાઈ સોલંકી, 550 રૂપિયા કરસન શરવણભાઈ નાઘેરા, 501 રૂપિયા MDM સંચાલક કંચનબેન, 100 રૂપિયા કામળિયા હરેશભાઈ, 200 રૂપિયા સોલંકી જગદીશભાઈ, 100 રૂપિયા સોલંકી હરસુખ જેસાભાઈ, 300 રૂપિયા આંબેચડા ચેતનભાઈ લક્ષ્મણભાઈ. આ બધા તરફથી ફાળો મળેલો છે. જે કોઈ ભાઈઓએ ફાળો લખાવવો હોય અથવા તો એમને ટેબલ રાખેલા છે અને QR કોડ પણ રાખેલા છે. બહેનો પણ છે, એમને પણ લખાવી શકે છે. આગળ લખાઈ ના આગળની કૃતિ. આજકાલ સૌ કોઈ પોતાની જિંદગીમાં મસ્ત અને વ્યસ્ત થવા લાગ્યા છે. સૌ કોઈ આખો દિવસ ફોનમાં ઓનલાઈન એકબીજા સાથે જોડાયેલા છે, પરંતુ પાસે હોવા છતાં એકબીજાથી દૂર છે. આ દૂરી ઘટાડવાનો સૌથી સારો ઉપાય એટલે હાસ્ય. હાસ્ય એવું અનમોલ ઘરેણું છે જે આપણી જિંદગીની શોભા વધારે છે. જો તમારો દિવસ હાસ્ય વિના પૂરો થાય તો સમજવું કે આખો દિવસ નકામો ગયો. તો આવી જ એક હાસ્યસભર કૃતિ લઈને આવી રહ્યા છે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ. Súmale mambo pa' que mi gata prenda los motores. Súmale mambo pa' que mi gata prenda los motores. Súmale mambo pa' que mi gata prenda los motores. Que se preparen que lo que viene es pa' que le den duro. Mami, yo sé que tú no te me vas a quitar duro. Lo que me gusta es que tú te dejas llevar duro. Todos los weekends ella sale a vacilar duro. Mi gata no puede janguear porque ella le gusta la gasolina. Dale más gasolina. પોતાની જ શાળા હોય એ રીતે સતત ને સતત આ સ્કૂલને પડખે ઊભી રહી છે. આ વર્ષમાં મોડેલ સ્પોર્ટ્સ સ્કૂલ તરીકે ઇન્ડિયન રેયન જનસેવા ટ્રસ્ટ તરફથી 1 લાખનું અનુદાન મળેલું છે. ફર્નિચર પેટે 90,000નું મળેલું છે. ટીચર્સ સપોર્ટ માટે 50,000 મળેલા છે અને આજના કાર્યક્રમના બાળકોને પ્રોત્સાહિક ભેટ માટે 25,000 મળેલા છે. ખૂબ ખૂબ અભિનંદન. જોરદાર મિત્રો એકવાર તાળીઓથી વધાવીએ. આ કાર્યક્રમ પછી જનસેવા ટ્રસ્ટનું સ્પેશિયલ એક સન્માન છે અને જે બાળકો CETમાં આવ્યા, કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જેનો પ્રથમ નંબર આવ્યો અને જેને એડમિશન મળ્યું એનું સન્માન છે. બાળકો કદાચ અત્યારે નહીં હોય, એના વાલીઓ ફટાફટ નામ બોલાયેલા સ્ટેજ પર પધારે અને જે સ્ટુડન્ટ ઓફ ધ યર છે આ કાર્યક્રમ પછી એનું સન્માન છે. નેક્સ્ટ આપણે આ કાર્યક્રમ માટે બાળકોનો શારીરિક ઉછેર કરવામાં કરેલું રોકાણ શ્રેષ્ઠ રોકાણ છે. બાળકોના માનસિક વિકાસની સાથે સાથે શારીરિક વિકાસ પણ એટલો જ મહત્વનો છે. વિશ્વ કક્ષાએ કબડ્ડી હોય, ચેસ હોય કે ખોખો, ભારતના યુવાધને નામ રોશન કર્યું છે. તો આવા જ ભાવિ યુવાનો આપણી વચ્ચે પિરામિડ સાથે રજૂ થવાના છે, જેમના બોલ છે ચક દે ઇન્ડિયા.
कुछ करिए नस नस मेरी खो दे हाय कुछ करिए कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए हो कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे इंडिया चक दे इंडिया चक दे में गलियों में राशन की फलियों में बैलों में बीजों में ईदों में बीजों में रेतों के दानों में फिल्मों के गानों में सड़कों के गड्ढों में बातों के अड्डों में भूखा रोज भर ले 10-12 बार कर ले रहना है यार पीछे कितना भी कोई खींचे बस है नाम है जी जिद है तो जिद है जी किसना यूं ही किसना यूं ही किसना यूं ही बस करिए कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे इंडिया चक दे इंडिया चक दे पतंगों में भिड़ती उमंगों में खेलों के मेलों में पल खाती रेलों में गन्नों के मीठे में खतर में छींटे में ढूंढो तो मिल जावे तब का वो हीरों में रंग है समाज बिखरे और खुल के आज बिखरे मन जाए ऐसी होती रग रग में चल के बोली टस है ना मस है जी जिद है तो जिद है जी किसना यूं ही किसना यूं ही किसना यूं ही बस करिए कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे इंडिया चक दे इंडिया चक दे इंडिया चक दे इंडिया ખૂબ સરસ રજૂઆત બોલો ભારત માતા કી ભારત માતા કી તમે જાણો છો આપણી સાચી ઓળખાણ શું છે આપણું કર્મ જ આપણી સાચી ઓળખાણ છે બાકી એક રાશિના તો હજારો લોકો હોય છે જેમ કે રામ અને રાવણ કૃષ્ણ અને કંસ આજકાલના ઝડપી જમાનામાં સૌએ આગળ વધવાની દોડ મૂકી છે પર્યાવરણના ભોગે આપણે પ્રગતિ જોઈએ છીએ પરંતુ આ પર્યાવરણના વૃક્ષો હવા પાણી આ બધું આપણા માટે મહત્વની ભૂમિકા ભજવે સરસ ખૂબ સરસ રજૂઆત
બાળકોના પિરામિડ માટે આ કૃતિ માટે કુંતલબેન મેર તરફથી 500 રૂપિયા ભેટ પ્રોત્સાહક ઇનામ સ્વરૂપે મળે છે. ખૂબ જોરદાર તાળીઓ પાડીએ, બાળકોને બિરદાવતા રહીએ. હવે આમના પછી સીઈટી અને સ્ટુડન્ટ ઓફ ધ યર વાળા બાળકો તૈયાર રહે. આપણી વચ્ચે પધારનાર મહેમાન શ્રી અશોકભાઈ કાછેલા, નાથીબેન કાછેલા, સ્વાતિબેન કોટેચા, ડાભોર શિક્ષક મંજુલાબેન વિજયભાઈ વાડા, મણિબેન વાડા, શિક્ષક શ્રી દેદા પ્રાથમિક શાળા, નારણભાઈ રામ, વિજયભાઈ વાડા, આપ સૌનું તાતીવેલા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત છે. જ્ઞાન શક્તિવાળા બાળકો કડોત્રા કેયુર કાનાભાઈ, ગાવડિયા અભય ભાવેશભાઈ, બારિયા જીગર જયંતિભાઈ, ગાવડિયા અંકિતા હરેશભાઈ, ખૂટણ ભગવતી રમેશભાઈ, વાજા દિશા જીતુભાઈ, ચાવડા હિરલ હરેશભાઈ. સીઈટી हम लोग इस कार्यक्रम बड़ी धूमधाम से मना रहे हैं. इसका कारण इंडियन रेयन जन सेवा ट्रस्ट है. पिछले कई सालों से जन सेवा ट्रस्ट के सहयोग एवं सहाय से हमारी यात्रा सुखद एवं प्रेरणादायी बन गई है. आपका मार्गदर्शन एवं मदद हमारे लिए अत्यंत महत्वपूर्ण है. हमारे पास कितना है वो मायने नहीं रखता, बल्कि कितना हिस्सा हम अच्छे काम लगाते हैं वो मायने रखता है. आपकी सहायता से हमें नई ऊंचाइयों को छूने का अवसर मिला है, जिसके लिए हम आपके शुक्रगुजार हैं. हमें विश्वास है कि भविष्य में भी आपका सहयोग इसी तरह से बना रहेगा, तो हम भारत से इस भावी को और मजबूत बनाने के लिए प्रतिबद्ध है. आपने जो किया है वो हमारे लिए बहुत मूल्यवान है और हम इसे कभी नहीं भूल सकते. तो हमें विनती करूँगी इंडियन रेयन जन सेवा ट्रस्ट में से पधारे हुए श्री श्रद्धाबेन मेहता CSR मैनेजर को कि वो स्टेज पर आए और हमारी स्कूल की ओर से सम्मान का स्वीकार करें. मैं हमारे प्रिंसिपल साहब और सरपंच श्री डाईबेन को विनती करूँगी कि आप इंडियन रेयन जन सेवा ट्रस्ट को सम्मानित करें. तातीवेला ने जन सेवा ट्रस्ट चेक अर्पण करશે. ઉપર ઉભો રહે, તારે બોલવાનું હોય ત્યારે ઉપર ઉભો રહેજે, હમણાં નહીં. એવા વિદ્યાર્થીના સન્માનનો સમય આવી ગયો છે. સીઈટીના બાળકો જેમનું નામ બોલેલું છે આવી જાવ આગળ. કડોત્રા કેયુર કાનાભાઈ, ગાવડિયા અભય ભાવેશભાઈ, બારિયા જીગર જયંતિભાઈ, ગાવડિયા અંકિતા હરેશભાઈ, ખૂટણ ભગવતી રમેશભાઈ, વાજા દિશા જીતુભાઈ, ચાવડા હિરલ હરેશભાઈ. અને એમને સન્માન કરવા માટે મહેમાનોને હું બોલાવીશ સ્ટેજ ઉપર. રાજેશભાઈ બોરખતરિયા, પરબતભાઈ જાખોત્રા, સોમાતભાઈ ગાગિયા અને મુકેશભાઈ બારડ, આ બધા મહાનુભાવો સ્ટેજ ઉપર સીઈટીના બાળકોને બિરદાવવા માટે પહોંચી જશે. રાજેશભાઈ બોરખતરિયા, પરબતભાઈ જાખોત્રા, સોમાતભાઈ ગાગિયા, મુકેશભાઈ બારડ અને ગિરજાશંકર મહેતા સાહેબ, આ બધા લોકો સ્ટેજ ઉપર આવી જશે બાળકોને બિરદાવવા માટે.
હવે એવા વિદ્યાર્થીના સન્માનનો સમય છે જે સીઈટી એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉત્તમ પ્રદર્શન કરીને એડમિશન લીધેલું છે. જે બાળકોને ધોરણ 12 સુધીનો હોસ્ટેલ સાથેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે તો એ બધા બાળકોનું સન્માન થાય છે. ખૂબ જોરદાર તાળીઓ સાથે વધાવીએ. તાળીઓ સતત ચાલુ રાખી બાળકોના ઉત્સાહને વધારીએ. સ્ટુડન્ટ ઓફ ધ યર ના બાળકો, હવે ખરેખર એ સમય આવી ગયો છે જેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. હવે આપણે જાણીશું કે આ વર્ષમાં આદર્શ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની કોણ છે. હા મિત્રો, તો એ સ્ટુડન્ટ ઓફ ધ યરની વાત થવા જઈ રહી છે. આ વર્ષમાં શિક્ષણની સાથે સાથે તમામ એક્ટિવિટીમાં ખૂબ સારું પ્રદર્શન જેમણે કર્યું છે એવા બાળકો સ્ટુડન્ટ ઓફ ધ યર બોયઝ છે. સોલંકી અભય અર્જણભાઈ, ખૂબ તાળીઓ સાથે એમને બિરદાવીએ. સોલંકી અભય અર્જણભાઈ. સ્ટુડન્ટ ઓફ ધ યર ગર્લ્સ રામ આરુષી માલદેભાઈ. આ બાળકો ખૂબ સારી મહેનત કરી દરેક પ્રવૃત્તિમાં આગળ રહી, શિક્ષણની સાથે સાથેની દરેક પ્રવૃત્તિમાં આગળ રહી અને સન્માનને હકદાર બન્યા છે. તેમને જોરદાર તાળીઓ સાથે વધાવતા રહીએ. તાળીઓ સતત. અને આ સાથે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જે સરકારી નોકરી મેળવી ચૂક્યા છે એ આ શાળા માટે ગૌરવની વાત છે. તો હું ધોળિયા દિલીપભાઈ બાબુભાઈને વિનંતી કરીશ કે તેઓ ફોરેસ્ટરની જોબ મેળવી અને આગળ વધ્યા છે તો એ સન્માન સ્વીકારવા સ્ટેજ ઉપર આવશે. દિલીપભાઈ બાબુભાઈ ધોળિયા, જેઓ ફોરેસ્ટરની જોબ મેળવી અને કામ કરી રહ્યા છે. मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता, हौसलों से ही उड़ान होती है. એવી ઉડાન ભરી ચૂકેલા તમામ વિદ્યાર્થીઓ માટે જોરદાર તાળીઓ સાથે વધાવીએ. જે કોઈને પ્રોત્સાહક ભેટ આપવાની બહેનોમાં થતી હોય તો ત્યાં બહેનો છે જ, એમને લખાવી શકો છો. ત્યાં બહેનોમાં બહેનો છે એટલે કોઈ પણને હોય તો ત્યાં લખાવી શકશે. આગળ. તમે જાણો છો આપણી સાચી ઓળખાણ શું છે? આપણું કર્મ જ આપણી સાચી ઓળખાણ છે. બાકી તો એક રાશિના હજારો લોકો હોય છે, જેમ કે રામ અને રાવણ, કૃષ્ણ અને કંસ. આજકાલ ઝડપી જમાનામાં સૌએ આગળ વધવાની એવી દોટ મૂકી છે કે પર્યાવરણના ભોગે આપણને પ્રગતિ જોઈએ છે, પરંતુ આ પર્યાવરણ વૃક્ષો, હવા, પાણી, જમીન આ બધું આપણા માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે અને તેનું સંરક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. પણ મને એવું લાગે છે કે આ જવાબદારી આપણે ભૂલી ગયા છીએ. તો આપણે સૌને વૃક્ષ વાવો, જીવન બચાવવાનો સંદેશો આપવા હું ધોરણ 4ના બાળકોને આમંત્રિત કરું છું. તેમને જોરદાર તાળી સાથે વધાવીએ.
રજૂ કરે છે ધોરણ 4 ના બાળકો, જેમની થીમ છે સેવ ધ ટ્રીઝ. मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी, जगी धड़कन नहीं, जाना जिंदा हूँ मैं तो अभी, कुछ ऐसी लगन इस लम्हे में है, ये लम्हा कहाँ था मेरा, अब है सामने, इसे छू लो जरा, मर जाओ या जी लो जरा, खुशियाँ चूम लूं या खा लूं जरा, मर जाओ या जी लो जरा. हो अभी मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी. હાલો હાલો આદર્શ બનીએ, હાલો 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 બનીએ, હે હાલો 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 બનીએ, હાલો આદર્શ બનીએ, બનીએ રે હાલો આદર્શ બનીએ રે, બનીએ રે હાલો આદર્શ બનીએ રે. હાલો આદર્શ બાળક બનીએ, હો આદર્શ બાળક બનીએ, હાલો આદર્શ બાળક બનીએ. તો પછી આદર્શ બાળક બનવા માટે શું શું કરવું પડે? માતા પિતાની સેવા કરીએ, નિત્ય પ્રભુની ભક્તિ કરીએ, માતા પિતાની સેવા કરીએ, નિત્ય પ્રભુની ભક્તિ કરીએ, નિયમ લઈએ હાલો હાલો આદર્શ બનીએ, હા નિયમ લઈએ આજ હાલો હાલો આદર્શ બનીએ, બનીએ રે હાલો આદર્શ બનીએ રે, બનીએ રે હાલો આદર્શ બનીએ રે. I will do my homework regularly. मैं खराब मित्रों से दूर रहूंगा. मैं सबकी मदद करूंगी. હું ચોરી ક્યારેય નહીં કરું. હું હંમેશા સાચું જ બોલીશ. મારે બનવું છે આદર્શ બાળક.
વિદ્યાર્થી બનીએ, હાલો આદર્શ વિદ્યાર્થી બનીએ હો. આદર્શ વિદ્યાર્થી બનીએ, હાલો આદર્શ વિદ્યાર્થી બનીએ. પણ હું એમ પૂછું છું કે આદર્શ વિદ્યાર્થી બનવા શું કરવું પડે? ગણી ગણીને આગળ વધીએ, કરી પ્રાર્થના સફળ થઈએ. ઘણી ઘણીને આગળ વધીએ, કરી પ્રાર્થના સફળ થઈએ. નિયમ લઈએ હાલ, હાલો હાલો આદર્શ બનીએ. હા હા નિયમ લઈએ આજ, હાલો હાલો આદર્શ બનીએ. બનીએ રે હાલો આદર્શ બનીએ. બનીએ રે હાલો આદર્શ બનીએ રે. આદર્શ નાગરિક બનીએ, હાલો આદર્શ નાગરિક બનીએ. આદર્શ નાગરિક બનીએ, હાલો આદર્શ નાગરિક બનીએ. અરે પણ આદર્શ નાગરિક બનાય કેવી રીતે એ તો કહો. શિસ્ત સ્વચ્છતા દેશની સેવા પ્રામાણિક વર્તન કરીએ. શિસ્ત સ્વચ્છતા દેશની સેવા પ્રામાણિક વર્તન કરીએ. નિયમ લઈએ હાલ, હાલો હાલો આદર્શ બનીએ. હા નિયમ લઈએ આજ, હાલો હાલો આદર્શ બનીએ. બનીએ રે હાલો આદર્શ બનીએ. બનીએ રે હાલો આદર્શ બનીએ રે. આદર્શ બનવા માટે હાલો બાળ સભામાં જઈએ. આદર્શ બનવા માટે હાલો બાળ સભામાં જઈએ. ગુરુના સંગે ભક્તિ રંગે જીવન આપણું આદર્શ કરીએ. ગુરુના સંગે ભક્તિ રંગે જીવન આપણું આદર્શ કરીએ. નક્કી કરીએ આજ, હાલો હાલો આદર્શ બનીએ. નક્કી કરીએ આજ, હાલો હાલો આદર્શ બનીએ. બનીએ રે હાલો આદર્શ બનીએ. બનીએ રે હાલો આદર્શ બનીએ રે. આદર્શ બનીએ, આદર્શ બનીએ, આદર્શ બનીએ, આદર્શ બનીએ. તાળીઓના ગડગડાટ સાથે આ બાળકોનો ઉત્સાહ વધારીએ. આપણી વચ્ચે બાબુભાઈ સવણિયા, ડાયાભાઈ સામડા, એસટી ડેપો મેનેજર વેરાવળ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમનું સ્વાગત કરીએ છીએ. 500 રૂપિયા સોલંકી જગદીશભાઈ એલ, 2000 વાડા જગમાલ જગાભાઈ મૈયાભાઈ, 100 રૂપિયા મકવાણા અશોકભાઈ ગોવિંદભાઈ, 100 રૂપિયા ચાંદપા ખીમાભાઈ રામાભાઈ, 500 રૂપિયા ગાવડિયા ધીરુભાઈ ઉપસરપંચ, 500 રૂપિયા ગાવડિયા પાચાભાઈ પટેલ, 500 રૂપિયા મેયરબેન, 251 રૂપિયા સોલંકી જેનિલભાઈ તરફથી પ્રોત્સાહક ભેટ સ્વરૂપે મળેલ છે. આગળ જે નામ બોલાય એ વિદ્યાર્થીઓ બધા ફટાફટ આવી જાય અને જેમને સન્માન કરવાનું છે એ બહેનો પણ આવી જશે. કલા મહાકુંભમાં જિલ્લા કક્ષાએ લોકવાર્તામાં દ્વિતીય નંબર મેળવનાર મારું વિશ્વા જયેન્દ્રભાઈ, કલા મહાકુંભમાં તાલુકા કક્ષાએ સમૂહ ગીતમાં દ્વિતીય નંબર મેળવનાર રામ આરુષી માલદેભાઈ, સેવરા વનિતા જયસલભાઈ, પંડ્યા આયુષી જયેશભાઈ, સોલંકી રોશની વિજયભાઈ, બારિયા ઉમંગી પ્રવીણભાઈ,
નાંદોળિયા જીયા ભાવેશભાઈ, પાટણવાડિયા ધાર્મિક કીર્તિભાઈ, જોશી પૃષ્ટિ જયેશભાઈ, તાલુકા કક્ષામાં વિજ્ઞાન મેળે તૃતીય નંબર મેળવનાર ગાવડિયા નીતા હરેશભાઈ, રાવલ જોગી એન્જલ અજયનાથ, કલા મહાકુંભમાં તાલુકા કક્ષાએ વકૃત્વ સ્પર્ધામાં તૃતીય નંબર મેળવનાર નાંદોળિયા જીયા ભાવેશભાઈ, કલા મહાકુંભમાં તાલુકા કક્ષાએ ગરબામાં તૃતીય નંબર મેળવનાર ગાવડિયા દર્શના દિનેશભાઈ, બામણિયા રિદ્ધિ મનોજભાઈ, ગાવડિયા ગુંજન હીરાભાઈ, ઓઝા સોમિયા રાહુલભાઈ, ડોડિયા હારવી વનરાજભાઈ, ગાવડિયા શોભા જીતુભાઈ, મોરી અર્પિતા દીપકભાઈ, બારિયા રોશની વસરામભાઈ, મોરી ધારા પુંજાભાઈ, બારિયા જિજ્ઞાસા કાનાભાઈ, જોરા કિરણ લક્ષ્મણભાઈ, ગઢવાણા કૃપાલી પ્રવીણભાઈ, ગોસ્વામી સુહાની દિવ્યેશભાઈ. ખૂબ સરસ. હવે આ સિવાય પણ વિવિધ સ્પર્ધાઓમાં તાલુકા કે જિલ્લા કક્ષાએ ખૂબ સુંદર પ્રદર્શન કરી આપણી શાળાનું ગૌરવ વધાર્યું છે એવા વિદ્યાર્થીઓને સ્ટેજ પર આવકારું છું. તેને સન્માનિત કરવા માટે સ્નેહાબેન, શિલ્પાબેન, મનીષાબેન, પરિતાબેન, પ્રીતિબેન, ઈલાબેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારશે. કદમ અસ્થિર છે તેને રસ્તો કદી જડતો નથી. કદમ અસ્થિર છે તેને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ખૂબ ખૂબ અભિનંદન. ફરી એકવાર આ ભૂલકાઓને તાળીના ગડગડાટથી વધાવીને પ્રોત્સાહિત કરીએ. આવનારું આપનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બને. તમે તમારા પરિવાર શાળાનું નામ રોશન કરી ખૂબ આગળ વધો એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. ખૂબ સરસ કશ્યપભાઈ. જો હજી 20 મિનિટ જેટલો પ્રોગ્રામ છે આપણો. બધા શાંતિથી બેઠજો બધા. અને ખરેખર આપણે આ જે પ્રોગ્રામ છે એમાં આ તમામ જે ઇવેન્ટ છે એનાથી પણ વિશેષ જે ઇવેન્ટ છે એ આપણા કલા મહાકુંભમાં છે, ખેલ મહાકુંભમાં છે. અમારી તાતીવેલા પ્રાથમિક શાળાના બાળકો છે એ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ જે નંબર મેળવે છે, જે ખરા અર્થમાં આ સિદ્ધિ છે. આ સિદ્ધિ છે એ બાળકને હંમેશા માટે યાદ રહેશે અને આ બાળક છે કાયમ માટે આગળ છે. આ એને પ્રોત્સાહન છે, એ પ્રોત્સાહનને પોતે જાળવી અને આગળ છે મહેનત કરતો રહેશે. જેમાં ખાસ કરીને આ શાળામાં અમારા શાળાના જે બહેનો છે બધા એનો ખૂબ વિશેષ ફાળો છે. હજી પણ 20 મિનિટ જેટલો પ્રોગ્રામ છે. બધા વાલીઓ છે બેઠજો. હજી સરસ મજાનો છે પ્રોગ્રામ છે. 3 પ્રોગ્રામ આપણે નિહાળવાના છે. બધા કલામાં કુમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ જે નંબર મેળવો છે તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. આમના મહેનત કરતા રહીએ ભવિષ્યમાં અને તાતીવેલા પ્રાથમિક શાળાનું નામ રોશન કરો. ફરીથી વાલીઓ આપણે આ બધા તમામ વિદ્યાર્થીઓને ફરીથી એક વખત તાલીઓથી વધાવીએ. તાલીઓ છે આ બાળકોના પ્રોત્સાહનમાં છે એ ખૂટવી ના જોઈએ. વિદ્યાર્થી મિત્રો પણ શાંતિથી બેઠજો થોડીક વાર. હજી પણ અમારી સરસ 3 ઇવેન્ટ છે ભૂલકાઓની બાકી છે એ નિહાળવાનું ન ભૂલતા. હજી બહેનો બધા બેઠજો. હજી પણ અમારા સરસ મજાના 3 ઇવેન્ટ છે બાકી છે ભૂલકાઓની.
છેલ્લા 20 મિનિટનો કાર્યક્રમ બાકી છે અને જે મેચ જોનારા મેચ રસિયાઓ હતા એ પણ આવી ગયા છે કારણ કે ભારત જીતી ગયું છે એટલે એકવાર ભારત માટે તાળીઓ થઈ જાય. હા, ચેમ્પિયન ટ્રોફી આપણે મેળવી ચૂક્યા છે. તો ચેમ્પિયન ટ્રોફીની ઉજવણી આપણે આજે આ કાર્યક્રમ કરીને આપણે એની ઉજવણી કરીએ. ખાલી 20 મિનિટ બાકી છે, શાંતિ જાળવજો. હજુ થોડા બાળકોનું સન્માન છે ને મિત્રો, વાસ્તવમાં કાર્યક્રમ બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનો છે, સન્માનિત કરવા માટેનો છે. આપ સૌને કંટાળો ન આવે એટલે કાર્યક્રમો રાખ્યા છે, પણ એક બાળકને અહીંયા સ્ટેજ ઉપરથી આપેલું સન્માન છે ને જિંદગીભર યાદ રહેતું હોય. ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબેના. બમ પાંજરું પહોળું થયું, એક સજ્જડ બમ પાંજરું પહોળું થયું. વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. ડમર વાગ્યા ને માન ભેડા વાગ્યા, પાવાના ડોંગરે મેળા વાગ્યા.
રાવલ જોગી એન્જલ અજયનાથ, ગાવડિયા મમતા જીતુભાઈ, ધારેચા ઉર્વશી ભરતભાઈ, પાટણવાડિયા ધાર્મી કીર્તિભાઈ, જોરા જયદીપ પીઠાભાઈ, જોરા વિવેક મેણસીભાઈ, જોરા વિવેક મેણસી, જોરા દિવ્યેશ લખમભાઈ, ધારેચા તમન્ના ગોવાભાઈ, સોલંકી રોશની વિજયભાઈ. આ બધા બાળકો ફટાફટ સ્ટેજ ઉપર આવી જશે. તેમનું સન્માન કરવા હું રશ્મિબેન જોશી, દર્શનાબેન તન્ના, પૂર્વિશાબેન ડેડાણિયા અને સુધાબેન કરંગિયાને આમંત્રિત કરું છું. આ બધા બહેનો ફટાફટ સ્ટેજ ઉપર આવી જશે અને બાળકોને પ્રોત્સાહિત કરશે. રશ્મિબેન જોશી, દર્શનાબેન તન્ના, પૂર્વિશાબેન ડેડાણિયા, સુધાબેન કરંગિયા. ₹500 હેત કાનાબાર, કૃપા કાનાબાર, ₹500 વેકરદાસાભાઈ સાંગાભાઈ, ₹500 પંડિત રામભાઈ કાનાભાઈ, ₹300 જોટવા ઉકાભાઈ ભીખાભાઈ તરફથી, ₹1100 અશોકભાઈ કાચેલા, 550 રમણેજી પ્રાથમિક શાળા સ્ટાફ પરિવાર તરફથી મળેલા છે. ખૂબ ખૂબ આભાર આપ બધાનો. ચક્રફેક કુમારમાં બામણિયા કિશનભાઈને ઇનામ મળી રહ્યું છે. ઘોડાફેક અંડર 14 ધાર્મી, અંડર 14 ચક્રફેક કન્યામાં રાવલ જોગી એન્જલબેન, અંડર 14 દોડ 600 મીટર મમતા જીતુભાઈ, અંડર 9 રોડ જમ્પ ધારેચા ઉર્વશી ભરતભાઈ, અંડર 14 ચક્રફેક કન્યા પાટણવાડિયા ધાર્મી કીર્તિભાઈ, જયદીપ પીઠાભાઈ અંડર 14 દોડ 600 મીટર, અંડર 14 ઘોડાફેક કન્યા જોરા વિવેક મેણસીભાઈ, અંડર 19 બ્રોડ જમ્પ કુમાર જોરા દિવ્યેશ લખમભાઈ, બ્રોડ જમ્પ કન્યા ધારેચા તમન્ના ગોવાભાઈ, કરાટેમાં તૃતીય નંબર મેળવે છે સોલંકી રોશની વિજયભાઈ. આ બધા બાળકોને ખૂબ ખૂબ તાળીઓ સાથે સન્માનિત કરીશું. બાળકોને તાળીઓ સાથે વધાવીશું. ખૂબ તાળીઓ. કોઈ પણ કામ આપણને અશક્ય અને અસંભવ ત્યારે જ લાગે છે જ્યારે આપણે એની શરૂઆત નથી કરતા. કોઈ પણ કામ શરૂઆત કરીએ તો તેનું ફળ ચોક્કસ મળે જ છે. એવા દ્રઢ વિશ્વાસથી આગળ વધીને સફળતા મેળવનાર બધા જ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. આવી જ રીતે આગળ વધતા રહો અને શાળાનું નામ રોશન કરો એવી આશા સાથે આ એક કૃતિ પછી ખોખો ખેલ મહાકુંભ ખોખોના સન્માનવાળા બાળકો તૈયાર રહેશે. આ કૃતિ પછી ખોખો વાળા બાળકો તૈયાર રહેશે. આજકાલ માનવજાતનો સૌથી મોટો દુશ્મન ગણાવી શકાય તો તેમાં પ્લાસ્ટિકનું નામ મોખરે આવે છે. આ પ્લાસ્ટિક એ આપણા જીવનનું અભિન્ન બની ગયું છે. વહેલી સવારે ઉઠીને બ્રશથી લઈને સાંજે સૂતી વખતે ફોન મૂકવાનું સ્ટેન્ડ બધે જ પ્લાસ્ટિક પેસી ગયું છે. વાહ, વાહ, જોરદાર કૃતિ હતી. ખૂબ જ મજા આવી ગઈ. આનો ઉપયોગ કેમ ઓછો કરવો અને તેનો યોગ્ય નિકાલ કેમ કરવો એ જાગૃતિ ફેલાવવા હું મંચ પર ધોરણ 3-4-5ના બાળકોને આમંત્રિત કરું છું. ધોરણ 3-4-5ના બાળકો. વાહ, નિર્જવભાઈ માટે પેલા જોરદાર તાળીઓ પાડીએ. બાલવાટિકાના બાળકે ઉડાન ભરવાનું શરૂ કરી દીધું છે. ખરેખર ગર્વ થાય એવી બાબત છે. બાલવાટિકાનો બાળક આટલો આત્મવિશ્વાસથી રજૂ કરે છે. આગળની કૃતિ માણીએ.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे अगर सुन लो जो संभले ना हम तो बम ये फट जाएगा कि बहती सी नदियां का ये पानी रुक जाएगा अगर सुन लो जो संभले ना हम तो बम ये फट जाएगा कि बहती सी नदियां का ये पानी रुक जाएगा कि कर दो रहम धरती का ये दम भी घुट जाएगा कि कुदरत की नस नस में जहर ये बस जाएगा प्लास्टिक के हम सब मोहताज हैं कैसा ये समाज है कल ना हो हाथों में आज है मौका ये अब ना गवाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे सिचुएशन ड्रास्टिक है जहाँ देखो वही प्लास्टिक है सिचुएशन ड्रास्टिक है जहाँ देखो वही थैली बोतल स्ट्रॉ इत्यादि सर्रे सर्रे में फैला दी ना घट पाए ना मिट पाए रह रह के टॉक्सिक बन जाए इससे छुटकारा तो नहीं पर है एक सरल उपाय रे सिंगल यूज प्लास्टिक को हम कह दे बाय बाय रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे हम जो मिलकर ठान ले अगर वक्त ये बदल जाएगा कि इस धरती के कांधे से बोझा हट जाएगा Refuse, reduce, reuse, recycle ये नए रिवाज है प्लास्टिक वाले स्माइल सारे पूछ के आओ खुल के मुस्कुराए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे વાહ જોરદાર કૃતિ હતી ખૂબ જ મજા આવી ગઈ વાહ સરસ જોરદાર તાળીઓ સાથે બાળકોને વધાવીએ હવે ખેલ મહાકુંભના બાળકોના નામ બોલાવી આગળ આવી જશે અને આના પછી એક જોરદાર કૃતિ એક બાકી રહી છે છેલ્લી એક જ કૃતિ છે જે લોકોને પ્રોત્સાહક ભેટ આપવા માંગતા હોય એ લોકો ટેબલ રાખેલું છે QR કોડ પણ અવેલેબલ છે અને બહેનોમાં પણ છે વ્યવસ્થા હવે નામ બોલું છું એ હાજર થઈ જાય જોરા વિવેક મેણસીભાઈ જોરા જયદીપ પીઠાભાઈ ગાવડિયા લલિત જસુખભાઈ ગાવડિયા સુનિલ મેણસીભાઈ ધારેચા ભાર્ગવ માલદેભાઈ ધારેચા મયુર જયેશભાઈ બામણિયા નવલ શરમણભાઈ ગાવડિયા શુભમ જીતુભાઈ બારડ હિરેન હરસુખભાઈ કોડિયાતર દેવાંગ રાજાભાઈ સોલંકી યાજ્ઞિક જગદીશભાઈ કોડિયાતર પાર્થ રાજાભાઈ નાંડોરિયા જીયા ભાવેશભાઈ રામ આરુષી માલદેભાઈ બારડ હિરલ હરસુખ ગાવડિયા હિરલ દેવાભાઈ ગાવડિયા હિરલ જીતુભાઈ ગાવડિયા શોભા જીતુભાઈ જોરા નૈના પીઠાભાઈ જોરા કિરણ લખમભાઈ મેર અલ્પા રણસિંહભાઈ ગાવડિયા ચેતના નાથાભાઈ ગાવડિયા મમતા જીતુભાઈ ગાવડિયા અંજલિ ઉકાભાઈ
આ બધા બાળકોએ ખેલ મહાકુંભમાં ખોખોમાં દ્વિતીય નંબર મેળવીને ગૌરવ વધાર્યું છે. તો આવા બાળકો માટે જોરદાર તાળીઓ થઈ જાય. તેમને સન્માનવા સ્ટેજ ઉપર ડાયાભાઈ સામડા, સામતભાઈ જાખોત્રા, વિજયભાઈ ભાડજા, મિલનભાઈ મકવાણા, જીગરભાઈ મુરબિયા, રાજાભાઈ કોટ વેરાવળ, આ બધા મહાનુભાવોને સ્ટેજ ઉપર બોલાવું છું. ફટાફટ ડાયાભાઈ સામડા, સામતભાઈ જાખોત્રા, વિજયભાઈ ભાડજા, મિલનભાઈ મકવાણા, જીગરભાઈ મુરબિયા, રાજાભાઈ કોટ વેરાવળ, બધા લોકો બાળકોને બિરદાવવા માટે પહોંચી જશે. બાળકોને પ્રોત્સાહક ભેટ સ્વરૂપે ઝીણિયા રવજીભાઈ GHCL તરફથી 100 રૂપિયા, હિતેશભાઈ મકવાણા ગોવિંદપરા કન્યા પ્રાથમિક શાળા 200 રૂપિયા, રામ પાર્થ ગોવિંદભાઈ 200 રૂપિયા, પરેશભાઈ રામ 200 રૂપિયા, ગાવડિયા કિશનભાઈ 1000 રૂપિયા પ્રોત્સાહક ભેટ સ્વરૂપે મળેલ છે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. બાળકોને ઇનામ અને સર્ટિફિકેટ વિતરણ થતું હોય ત્યારે આપણે એને જોરદાર તાળીઓ સાથે વધાવીએ, ખૂબ તાળીઓ સાથે એમનું સન્માન કરીએ. ખૂબ ખૂબ અભિનંદન આ બાળકોને. બાળકોને ફરીથી તાળીઓ સાથે એમને વધાવીએ, એમના ઉત્સાહમાં વધારો કરીએ, એમને પ્રોત્સાહન આપીએ, જોરદાર તાળીઓ પાડીએ. જાણીતું છે. અહીંની ધરતી પર ગરબા ભાંગડા બધું એક સાથે જોવા મળે છે. તો આપણે ગુજરાતમાં બેઠા બેઠા આપણને પંજાબની સફર કરાવવા આવી રહ્યા છે ધોરણ 7ની વિદ્યાર્થીઓ. તો શું આપ સૌ આ પંજાબી ડાન્સ જોવા આતુર છો? તો આપની સામે રજૂ થઈ રહ્યો છે પંજાબી ડાન્સ. વાંધો નહીં, છેલ્લું તું બોલ નાખ. આ બે લીટી છે ને હવે પતે ઈ તું બોલ નાખ. ઈ હવે ઈ બોલે.
આપણી વચ્ચે એક છેલ્લી કૃતિ રજૂ થવાની છે. ખૂબ સરસ કૃતિ છે. પંજાબી ડાન્સ છે અને પંજાબની સફર કરવા આ બાળકો આપણને ત્યાં સુધી પહોંચાડી જશે. બાળકોનું ખૂબ શાનદાર પ્રદર્શન રહ્યું. કોઈ પણને પ્રોત્સાહક ભેટ આપવાની બાકી હોય તો ટેબલ અને QR કોડ અવેલેબલ છે. છેલ્લી કૃતિ છે, આપણે શાંતિથી નિહાળીશું અને બાળકોને પ્રોત્સાહિત કરતા રહેશું. ચાલો બાળાઓ ફટાફટ સ્ટેજ ઉપર ગોઠવાઈ જશે. તેમની જોરદાર શરૂઆત કરવા જઈ રહ્યા છે, તો કાર્યક્રમને આગળ વધારીએ. ધમાકેદાર રજૂઆત, સમગ્ર સ્ટેજને હલાવી નાખ્યું અને સૌના દિલ પણ જીતી લીધા. તો હવે આ આજનો કાર્યક્રમ અંત તરફ જઈ રહ્યો છે. પ્રોત્સાહક ભેટ રૂપે 100 રૂપિયા બામણિયા પરેશ અરજણભાઈ, 100 રૂપિયા કાઠી મનુભાઈ,
રૂપિયા શારદા ટ્રેલર વેરાવળ, 500 રૂપિયા શામળા સાહેબ એસટી ડેપો મેનેજર તરફથી મળેલા છે. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. કોયલને કુંજ વગર ના ચાલે, કોયલને કુંજ વગર ના ચાલે, ભમરાને ગુંજન વગર ના ચાલે, ભમરાને ગુંજન વગર ના ચાલે. આપ તો અમારા અતિથિ છો, આપનો આભાર માન્યા વગર અમને ના ચાલે. તો હું આભાર વિધિ માટે આમંત્રિત કરું છું શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ રામને. 5-10 મિનિટની વાર છે, બધા શાંતિથી પોતાની જગ્યાએ બેસીએ. આપણા ગામમાં શિક્ષણમાં ક્યારેય કોઈ સુધારો આવે જ નહીં, એનો આ દાખલો છે. જો ઊભા થઈ ગયા ને, આપણા બાળકોને જો આપણે પ્રોત્સાહિત કરવા માટે 2 મિનિટ ન બેસી શકતા હોઈએ તો આપણે બીજો કોઈ અધિકાર જ નથી કહેવાનો. ખાસ અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા તમામ મંચસ્થ મહેમાનો જેના અત્રે આપણે સ્ટેજ પર બોલાવેલા, એને હસ્તે આપણે બાળકોનું સન્માન કર. અત્યારે બધાના નામ હું નહીં લઉં, પણ જેટલા પણ મિત્રો માત્ર ડિજિટલ આમંત્રણને માન આપીને અત્રે પધાર્યા છે, બધાનો ખૂબ ખૂબ આભાર. કારણ કે આ કાર્યક્રમમાં કોઈને ફોન કરવામાં આવેલ નહોતો, માત્ર વોટ્સએપના આમંત્રણને રૂબરૂ તુલ્ય સમજી અને આવ્યા છો. આ બધાનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, અંતમાં એક વાત એ કરીશ કે 165 બાળકોએ અહીંયા સ્ટેજ પર કૃતિ રજૂ કરી છે. અંદાજિત 98 બાળકો સ્ટેજ પર સન્માન મેળવ્યું છે. અને અહીંયા જે એનાઉન્સિંગ કર્યું ને, એ 28 બાળકો હતા કે જેણે અહીંયાથી એનાઉન્સિંગ કર્યું છે. કોઈ કાર્યક્રમમાં માત્ર 2 બાળકોનું એનાઉન્સિંગ હોય, ત્યારે અહીંયા 28 બાળકો એનાઉન્સિંગ કર્યું છે. અને આપ સર્વેની મદદ અને સહકારથી આ કાર્યક્રમ આપણે સંપન્ન કરીએ છીએ. પરંતુ થોડુંક દુઃખ થયું. ગામના યુવાનો, જાગૃત વ્યક્તિઓ અને ગામના જવાબદાર નાગરિકોને મારી વિનંતી છે કે જે શરૂઆતમાં જે ઘટના બની, જે વ્યક્તિ હતા, જે પણ હતું, આવતીકાલે કાયદેસરની કાર્યવાહી માટે તૈયારી રાખે. હું વારંવાર કહું છું કે શાળાની બાબતમાં કોઈ પ્રકારની ગફલત ચલાવી લેવામાં નહીં આવે. અહીંયા બાળકોનું જીવનનું ઘડતર થઈ રહ્યું છે. તમારામાં કઈ પ્રકારના સંસ્કારો છે ખબર પડે છે યાર. કંઈ મારા શબ્દ ન બોલવા જોઈએ. કાર્યક્રમ, બાળકોનો કાર્યક્રમ ચાલુ હોય અને ચાલુ કાર્યક્રમમાં તમે ત્યાં પકડ મારીને રાઉટર તોડી નાખો છો. આ કઈ હદની તમારી માનસિકતા છે? અને ફરી પાછા તમે બાંધવા આવો છો, સ્કૂલને સામે આવો છો. તમે એવો તો જુઓ કે નાના બાળકો રહ્યા છે. આ હું એટલા માટે બોલું છું કે આખા વર્ષમાં ગામના વાલીઓ સુધી આ એક જ વાતમાં મારો મેસેજ પહોંચે છે. મને દુઃખ થાય છે કે આ ગામના 37 બાળકો છે, સ્પોર્ટ્સ સ્કૂલમાં એડમિશન મળ્યું છે, એમાં એના ઘરનો 1% ફાળો નથી, તમામ ફાળો છે સ્કૂલનો છે. આજે એ બાળકો દર વર્ષે 2 લાખનો ખર્ચો ગવર્મેન્ટ કરે છે અને એની પાછળ સ્કૂલની મહેનત છે, આ શિક્ષકોની મહેનત છે. આ તમે જોઈ છો, કોઈ કોરિયોગ્રાફર નહોતો અને આ મહેનત છે ને 15 દિવસની મહેનત હતી. શું આપણે એને કઈ રીતે આપણે એને નવાજી? મારે આ ગામના આગેવાનો બેટા, સરપંચ સહિત બધા મિત્રો, માજી સરપંચ, મારી 2 હાથ જોડીને વિનંતી છે, જો ગામનું હિત ઈચ્છતા હોય ને તો આવતીકાલે ફરિયાદી તમે બનો, બાકી શાળા તો બનશે જ. જો તમને તમારા અંદર 1% એવી આત્મીયતા હોય શાળા પ્રત્યે, તો મહેરબાની કરીને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે પ્લીઝ ફરિયાદી તમે બનો. આ વસ્તુ તમારે બંધ કરવી પડશે. નહીં કરીએ ને તો આ વસ્તુ આજે છે, કાલે નહીં હોય. અને આ કરવા માટે અહીંયા મારા 15 શિક્ષકો છે ને, એની દિવસ રાતની મહેનત છે. આ 15 દિવસમાં બાળકોને તૈયારી કરાવી છે. કોઈ કોરિયોગ્રાફરને અહીંયાથી બોલાવવામાં નથી આવ્યા. 30 બાળકો, 28 બાળકો સ્ટેજ ઉપર આવીને એનાઉન્સિંગ કર્યું છે. 100ની ઉપર બાળકોએ સન્માન લીધું છે. અને એ પણ શાળા લેવલની એકે પ્રવૃત્તિ નહીં, તાલુકા જિલ્લામાં પ્રથમ, દ્વિતીય કે તૃતીય નંબર આવ્યો એનું જ સન્માન થયું છે. યાર, આવી રીતે કામ થતું હોય. અત્યારે આપણી સ્કૂલમાં અત્યારે 250 બાળકો વેઇટિંગ છે, એડમિશન મળતું નથી. માત્ર ને 6 થી 8 ધોરણમાં એડમિશન ચાલુ છે, બાકી બધું એડમિશન બંધ છે. આવી રીતે કામ કરીએ છીએ અને ગામનો સહકાર નથી મળતો. બહુ દુઃખ સાથે મારે જાહેરમાં કહેવું પડે છે. આ ઘટના બની, એ બન્યા પછી વિનંતી કરી આ લોકોએ કે સાહેબ તમે કામ કરો, પાછળ જે ઊભા છે ને તમે પાછળ મોકલી દો. મેં 2 હાથ જોડી વિનંતી કરી કે ભાઈ તમે પાછળ હતો, અમારી સાથે ઝઘડો કરવા લાગી જાય. અહીંયા જેટલા જાગૃત નાગરિકો બેઠા છે, જેના બાળકો અહીંયા ભણે છે, એ પણ જે ખાતામાં હોય, કોર્ટમાં હોય, પોલીસ તંત્રમાં હોય, સહકાર આપો. આ બાળકોનું જીવન અહીંયા બની રહ્યું છે. અને ગામ હોય ને ભાઈ, ત્યાં ઉકરડા હોય. આવા લોકોથી અમે અમારું કામ બંધ કરવાના નથી. હજુ તાકાતથી કરશું. 37 બાળકોને મોકલા છે ને, હજુ 137ને મોકલીશું. અને બીજી વાત, ખાલી 37 બાળકો ગયા, એ સિવાય CETમાં 18 બાળકો ગયા છે છેલ્લા 2 વર્ષની અંદર, કે જેનો પણ 12મા સુધીનો અભ્યાસ મફત છે. એના પરિવારમાં એના વાલીને જઈને પૂછો તો ખરા કે તમને શું ફાયદો થયો છે. શું કામ ભાઈ તમે કોઈકના બાળકની જિંદગી બગાડવા?
કુદરત તમને નહીં છોડે, યાદ રાખજો. અને બહુ વિનંતીપૂર્વક કહું છું, હાથ જોડું ત્યાં સુધી સારો છું, બાકી બધુંય આવડે છે. મારે અહીંયા મારી મર્યાદા નથી મૂકવાની, મને ખબર છે. પણ મને તમે મજબૂર ના કરશો, મહેરબાની કરીને મજબૂર ના કરશો. અને ગામમાં જે 3-4 લોકો પાછળથી જે ગેમ રમે છે ને એના સુધી મેસેજ પહોંચાડી દેજો. હું આજે ઈશ્વર સાક્ષી, સોમનાથ બાપાની સાક્ષીએ કહું છું, જો સ્કૂલ ઉપર કોઈ એવા આંચ આવી ને તો મારી નોકરી હું બલિદાન આપી દઈશ, બાકી તમને નહીં છોડું, એવા વ્યક્તિને નહીં છોડું. આ બાળકો જીવન બની રહ્યું છે યાર કોઈનું. મારે બહુ દુઃખ સાથે કહેવી પડે છે મારે આ વાત. જાહેર કાર્યક્રમમાં, ચાલુ કાર્યક્રમમાં વાત ન કરવી જોઈએ, હું સમજુ છું, પણ ક્યાં હદની માનસિકતા છે. પ્લીઝ લક્ષ્મણભાઈ, નાણભાઈ, મારી બધા આગેવાનોને વિનંતી છે, કાલે ફરિયાદી તમે બનો. આ આપણા ગામની ઘટી છે. અહીંયા તાલાળાથી મિત્રો આવ્યા છે, સુત્રાપાડાથી આવ્યા છે, ગોડીનારથી આવ્યા છે, ઉનાથી આવ્યા છે, વેરાવળનાથી આવ્યા છે, અધિકારીઓ આવ્યા છે. અને નહીં અટકાવીએ ને તો કાલ સવારે ઘર સુધી પહોંચી જશે. આગેવાનો ફરિયાદી બનો. શા માટે ભાઈ આવું કરે? શા માટે ઝઘડે છે? અને એ હાથા બન્યા છે, જે હાથા બનાવે ને એ હવે બંધ થવા જોઈએ. પ્લીઝ મારી 2 હાથ જોડીને બધાને વિનંતી છે, અહીંયા જેટલા પણ અધિકારી કક્ષાના માણસો છે ને પ્લીઝ સહકાર આપો. આ વસ્તુ છે, અમે બાળકોનું તમે જુઓ છો. આજે સરકારી શાળામાં બહુ ઓછી સંસ્થા, મને એક આનંદ થાય, અમારી રમરેચી શાળા છે કે જ્યાં વેઇટિંગ છે, આ તાતીવેલા છે વેઇટિંગ છે, 250 બાળકો વેઇટિંગ છે. કાયમ માટે 10 ફોન આવે, 5 લોકો મળવા, સાહેબ એડમિશન કરી દો. થાય એમ નથી, જગ્યા નથી. 1 પાડી છે ત્યાં 2 પાડી કરી, હવે 3જી પાડી થાય નહીં. આ બધી વિનંતી કરી છે. તો પ્લીઝ મને સહકાર આપ સૌની સરકારની અપેક્ષા છે. બરાબર શૈલેષભાઈ, તમે પણ જિલ્લામાં જઈ અને ત્યાં વાત રજૂ કરો, ત્યાંથી પણ જે સપોર્ટ થતો એ કરો. આ જે આવા આવારા તત્વો છે ને એને હવે આપણે ખેલ આપવો પડશે, એને સબક શીખવાડવો પડશે. તો વિશેષ ચર્ચા ન કરતા આપ સર્વેનો ફરી વખત ખૂબ ખૂબ આભાર. જો આ ઘટના મેં જે વાત કરી ને એ ગામના ખાલી ઉપદ્રવી 5% લોકોને લાગે છે. અહીંયા બેઠા છે ને બધાનું નતમસ્તક વંદન કરું છું. તમારા પ્રત્યે મને દિલથી માન છે, તમારા પ્રત્યે મને દિલથી ગૌરવ છે. અને તમે જ અમારો સાથ અને અમારો સહકાર અને અમારો ટેકો, તમે અહીંયા બેઠા ને ગામના વ્યક્તિઓ છો. એટલે ગામ ઉપર વાત ના લેવી, ખાલી 5% એવા લોકો છે ને જે હોય એને સમજી જવું, એના માટેની વાત છે. બાકી અહીંયા મારી માતાઓ, બહેનો બેઠી છે, ભાઈઓ બેઠા છે, આ મારું ગ્રુપ છે, આ બધા અમારા વિદ્યાર્થીઓ છે કે જે મારો એક ફોન જાય બિચારા દિવસ રાત જોયા વગર અહીંયા કામે વળગી જાય ને, એ લોકોને કારણે આ સંસ્થા ટકી છે. તો એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન, એ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. પણ મારા ગામના માતાઓ, બહેનો, વડીલોને પણ કહેવું છે કે આવા 5% આવારા તત્વો હોય ને એને આપણે મેસેજ પહોંચાડીએ કે આવું ન થવું જોઈએ. અહીંયા જે બેઠેલા વ્યક્તિ છે ને એણે કીધું કે સાહેબ આવું આવીને કર્યું છે, બાકી આપણે માનીએ પણ નહીં. તો મારી વિનંતી છે અહીંયા બેઠેલા તમામ ગામના વડીલો, માતાઓ, બહેનોને કે આ બાબતમાં એવા વ્યક્તિને સમજાવીએ, શાળા પ્રત્યે પોઝિટિવ જઈએ. તમારા જ બાળકોનું ઘડતર થઈ રહ્યું છે, તમારા જ બાળકો છે. આ સંસ્થા અહીંયા 16 શિક્ષકો છે, એમાંથી કોઈને નથી. અમે આજે છીએ, કાલે નથી. જે છીએ તમારા માટે છે. આપણે ખબર છે બરાબર, આપણે છેલ્લા 3, 4, 5 વર્ષમાં આપણી શાળાએ કેટલી સંસ્થાએ પ્રગતિ કરી, તો એમાં તમારો જ સહકાર છે તો થઈ શકે. અમારા એકલાથી કાંઈ ના થાય. પણ મહેરબાની કરીને આવા જે તત્વો છે ને એને આપણે ડામવા જરૂરી છે. જો નહીં ડામીએ ને તો આ સંસ્થા પડવામાં વાર નહીં લાગે. બરાબર. તો મારી વિનંતી છે અને એ લોકોને મારી ચેતવણી છે, મારી નોકરી, મારી આ સર્વિસ જેના ઉપર મારો પેટનો રોટલો, મારો ખાડો પુરાય છે, એ હું બલિદાન આપવા તૈયાર છું. બાકી તમને હવે પછી સામે એવા નહીં મૂકું, એ યાદ રાખજો. આ ચેતવણી સમજો તો ચેતવણી છે, વિનંતી સમજો તો વિનંતી છે, અને ધમકી સમજો તો ધમકી છે. પણ વિનંતી છે આ બાબતમાં મારી બધા મિત્રોને કે પ્લીઝ આવું ના કરીએ. અને જેને કર્યું છે એ કાલ તૈયારી રાખે. પ્લીઝ ફરી વખત કહું છું, લક્ષ્મણભાઈ, નાનભાઈ, તમામ આગળ, બાલુભાઈ, ફરિયાદી તમે બનો. હું તો બનીશ જ, પણ તમારે બનવું જરૂરી છે. બરાબર. કારણ કે તમે નહીં બનો ત્યાં સુધી આનો નિકાલ નહીં આવે. ચાલો ફરી વખત જેટલા પણ આવ્યા છે, ટાઈમ આપ્યો છે, સહકાર આપ્યો છે, ડિજિટલ આમંત્રણને માન આપીને આવ્યા છે, એ બધાનો ખૂબ 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 વિશેષ આભાર. આ ઘટના પહેલી વાર નથી બની, નવા મિત્રો માટે પહેલું હશે. મિત્રો, અમે આવા જ સંઘર્ષનો સામનો કરીને કામ કરીએ છીએ. આ અમને ટેવ પડી ગઈ છે. ચાલો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. જેટલા બાળકો છે, વાલીઓ છે, નિરાતે શાંતિથી નીકળી જાય. આપ સર્વેનો પ્રેમ, લાગણી, હૂંફ આ જ રીતે અમને મળતી રહેવી એવી લાગણી, માગણી અને આશા સાથે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ. આવતીકાલે બાળકો જે સવારની પાડી છે બધા 8:30 વાગે આવવાનું છે. બપોરની પાડી છે એ રૂટીન ટાઈમ. સવારની પાડીના બાળકો થોડા લેટ, 7:15 ને બદલે 8:30. સમગ્ર શાળા પરિવાર આપનો હૃદયપૂર્વક આભાર માને છે અને ભવિષ્યમાં પણ આપનો આવો જ સહકાર મળતો રહે તેવી આશા. નમસ્કાર, ફરી પધારશો. ભારત માતા કી, ભારત માતા કી.